નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10ની અંદર સંસ્કૃત વિષયમાં કાવ્ય ત્રીજું છે, સ્વસ્થ વૃત્તમ સમાચાર. કાવ્યનો પ્રકાર છે પદ્ય. એનો અર્થ થાય છે સ્વસ્થ આચરણ કર. આ કાવ્યને લગતા જે કંઈ સ્વાધ્યાયપોથીના દરેક પ્રશ્ન જવાબ છે એમની આપણે ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. હવે ઘણા બધા ચેનલમાં વિડીયોઝ બીજા પણ મુકાઈ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો, આવનારી પરીક્ષા માટે ઉપયોગી થશે. એના માટે અલગથી પ્લેલિસ્ટ પણ છે. વિડીયો સેક્શનની બાજુમાં ઉપર પ્લેલિસ્ટ છે, એમાં ધોરણ 10ના જુદા જુદા વિષયના પ્લેલિસ્ટ છે. બરાબર, તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં વિભાગ બી આપેલો છે. અધોદતા નામ પદ્યખંડ નામ ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરત. એટલે નીચે આપેલા પદ્યખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. બરાબર, ગુજરાતીની અંદર અનુવાદ કરવાનો છે. જેમાં પહેલો પદ્યખંડ આપેલો છે. બરાબર, બાલ ઉત્તિષ્ઠ સંયાત સ્વસ્થ વૃત્તમ સમાચાર સ્મર જગદ વિદ્યાંતારામ તતઃ શુદ્ધમ જલમ પીબ તૈલમ મર્દય કાયે ત્વમ તતઃ સ્નાનમ સમાચાર યથાવિધિ જલેનેવ વસ્ત્રમ સ્વીયમ પ્રધાવય. તો એનો અનુવાદ શું થાય? તો કે હે બાળક, તું પથારીમાંથી ઉઠ, સ્વસ્થ આચરણ કર, એટલે કે વ્યવહાર કર, જગતના સર્જનહાર પરમેશ્વરને યાદ કર, પછી તું ચોખ્ખું પાણી પી, તું શરીર પર તેલનું માલિશ કર, પછી સ્નાન કર, પાણી જ વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર બરાબર ધો. પછી બીજો એમાં આપ્યું છે સતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થ ગચ્છ સત્વરમ ફેનિલેન કરો કૃત્વા શુદ્ધો વ્યાયામનાચાર પૂર્વાભિમુખ માસીન કુરુ સંધ્યાવિધિમ તથા વંદસ્વ પિતરો નિત્યમ પ્રાતરાસમ અસાનો ચ. તેનો અનુવાદ શું થશે? તો કે 100 ડગલા બહાર ચાલીને તું શૌચક્રિયા માટે જલ્દીથી જા, પછી સાબુથી 2 હાથ ચોખ્ખા કરીને તું કસરત કર, તેમજ પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધ્યોપાસના કર, તું હંમેશા માતા પિતાને વંદન કર અને સવારનો નાસ્તો ખા. પછી ત્રીજું આવે છે પાઠશાલામ સમમ મિત્રૈ ગચ્છ પાઠમ તથા પઠ એવં સમાધિ સત પુત્રમ તાતઃ પુત્ર હિતે રતઃ ત્યજ દુર્જન સંસર્ગ ભજ સાધુ સમાગમમ કુરુ પુણ્ય મહોરાત્રમ સ્મર નામ હરે હૈ સદા. તેનો અનુવાદ થશે કે મિત્રો સાથે તું નિશાળે જા અને પાઠ ભણ. આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો. તું દુષ્ટોનો સંગ છોડ, સજ્જનોની સોબત કર, દિવસ રાત તું પુણ્ય એટલે કે સત્કર્મ કર અને હંમેશા હીર એટલે કે ઈશ્વરના નામનું સ્મરણ કર. ત્યારબાદ વિભાગ ડી આપેલો છે અધોદતા નામ પ્રશ્નાનામ સૂચનાનુસારમ ઉત્તરાણી લિખત. જેમાં પહેલું છે અધોદતા નામ શબ્દાનામ સમાર્થકમ શબ્દમ દતેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. એટલે આપેલા જે શબ્દો છે એનો સમાનાર્થી શબ્દ જે થતો હોય ને એ જવાબમાં લખવાનો છે. જવાબ જોતા જઈએ. સમાનાર્થી શબ્દ સય્યાતઃનું શું થાય? સય્યાયઃ. પછી સ્નાનમનું શું થાય? આપ્લવઃ. પછી સત્વરમનું શું થાય? શીઘ્રમ. પછી રાત્રિનું શું થાય? સર્વરી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે અધોદત્તા નામ શબ્દાનામ વિરુદ્ધાર્થકમ શબ્દમ દતેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. આપેલા જે શબ્દો છે એનો જે વિરોધી શબ્દ થતો હોય એ જવાબની અંદર લખવાનો છે. તો વિરોધી શબ્દ જોતા જઈએ. બાલહનું થશે સ્થવિરઃ, શુદ્ધમનું થશે મલિનમ, આસીનહનું થશે સ્થિતઃ, દુર્જનહનું થશે સાધુ, શત્રુનું થશે સખા, પૂર્વાભિમુખમનું થશે ઉત્તરાભિમુખમ. ત્રીજો પ્રશ્ન છે એમાં ત્રીજામાં અધોદતભ્ય નામ રૂપેભ્ય સપ્તમી વિભક્તે એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. એટલે સપ્તમી એકવચનનો જે વિભક્તિનું રૂપ થતું હોય ને એ જવાબમાં લખવાનું છે. તો પહેલાની અંદર જવાબમાં આવશે ગુરવ, બીજાની અંદર જવાબમાં આવશે મિત્રેય, ત્રીજાની અંદર જવાબમાં આવશે કાયમ, ચોથાની અંદર જવાબમાં આવશે વસ્ત્રમ. ચોથો પ્રશ્ન છે અધોદતભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થસ્ય મધ્યમ પુરુષસ્ય એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. એટલે નીચે આપેલા રૂપોમાંથી આજ્ઞાત મધ્યમ પુરુષ એકવચનનું રૂપ શોધીને લખો.
તો એમાં પહેલું છે એની અંદર જવાબમાં મધ્યમ આજ્ઞાત મધ્યમ પુરુષ એકવચનનું રૂપ થશે ગચ્છ, બીજાની અંદર જવાબમાં થશે વંદસ્વ, ત્રીજાની અંદર જવાબમાં થશે સ્મર, ચોથાની અંદર જવાબમાં થશે કરોતી, પાંચમાની અંદર જવાબમાં થશે પઠેહી. પછી પાંચમો પ્રશ્ન છે અધોદત્તાનામ પદાનામ સંધિ વિચ્છેદમ કુરત, એટલે આપેલા જે શબ્દ છે એનો સંધિ છૂટી પાડવાની છે, સંધિ છોડવાની છે. તો જોઈ લે, જલેન એવનું થશે જલેન વત્તા એવ, દોષાસ્તા જ્યાહનું થશે દોષાહ વત્તા ત્યાજ્યાહ, પુણ્ય મહોરાત્રમનું થશે પુણ્યમ વત્તા ઉતહોરાત્રમ, પૂર્વાભિમુખ માસીનહનું થશે પૂર્વઃ વત્તા અભિમુખમ વત્તા આસીનઃ. ત્યારબાદ છઠ્ઠું છે અધોદત્તાનામ પદાનામ સમાસ પ્રકારાહ લિખત, એટલે આપેલા જે પદ છે એનો સમાસ ઓળખાવાનો છે. પહેલું સ્વસ્થ વૃત્તમનો સમાસ થશે કર્મધાર્ય સમાસ, બીજું પુત્ર હિતેનો સમાસ થશે ચતુર્થી તત્પુરુષ સમાસ, ત્રીજું જનસેવનમનો સમાસ થશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્યારબાદ વિભાગ ઈ આવે છે. વિભાગીનો પ્રશ્ન છે અધોદત્તસ્ય શ્લોકસ્ય અનુવાદમ કૃત્વા અર્થ વિસ્તારમ કુરત, એટલે આપેલા જે શ્લોક છે એનો અર્થ અનુવાદ અને અર્થ વિસ્તાર કરવાનો છે. પ્રવિચાર્યોત્તરમ દેયમ સહસા ન વદેહી ક્વચિત સત્રોરપી ગુણાહ ગ્રાહ્યા દોષાસ્ત્ય જ્યાહ ગુરોરપી. તો આ પંક્તિ છે બરાબર, શ્લોક છે, એનું ભાષાંતર જોઈએ, અનુવાદ જોઈએ કે બરાબર વિચાર કરીને જવાબ આપવો, ક્યારેય વગર વિચારીએ ન બોલવું, શત્રુના પણ ગુણો સ્વીકારવા અને ગુરુ એટલે કે વડીલના પણ દોષ ત્યજવા. અને એનો અર્થ વિસ્તાર થશે ઉપરોક્ત શ્લોકનો અર્થ વિસ્તાર આ પ્રમાણે છે: અમારા સારા આચરણ હોય તેમનું તારે સેવન કરવું, બીજા દોષપૂર્ણ આચરણનો ત્યાગ કરવો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ આ પાઠ કાવ્યને લગતા પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે નવા વિડીયો ચેનલ પર ઘણા બધા મુકાતા રહેતા હોય છે, તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો અને પરીક્ષાની તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.